નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1નું પુનરાવર્તન કરીશું આપણે તો કે રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કેટલાક ટોપિકોની જ વાત કરીશું। પાઠ ખૂબ લાંબો હોવાથી બધા ટોપિકોની વાત કરી શકાશે નહીં, તો આપણે પાઠની અંદર પુનરાવર્તન કરીએ ત્યારે પાઠ્યપુસ્તક અને નોટબુકમાં લખેલ મુદ્દા જોતા રહેવું અને એ મુદ્દાનું વાંચન નોટબુક અને પાઠ્યપુસ્તકનું વાંચન ફરજિયાતપણે કરવાનું રહેશે, બરાબર। તો આપણે જોઈએ પાઠ 1નું પુનરાવર્તન રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો વિશે। તો કે આપણે એની અંદર જોયું કે રાજપૂત રાજવીઓ ઈસવીસન 700થી 1200 વચ્ચેના એટલે કે 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ઉપર સત્તા જમાવી હતી અને રાજપૂત યુગની સ્થાપના કરી હતી। તો કે ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધન હતો, એટલે કે હર્ષવર્ધનના અવસાન બાદ તેનું સામ્રાજ્ય વિશાળ સામ્રાજ્ય નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થઈ ગયું। એ જ રીતે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો હતો, તેનું અવસાન થતાં દક્ષિણ ભારતનું રાજ્ય પણ સ્વતંત્ર બની ગયું। આ વાત કરીએ આપણે તો કે ઉત્તર ભારતમાં કોનું અવસાન થતાં નાના નાના રાજ્યોમાં વિભાજન થયું તો કે હર્ષવર્ધનનું, અને દક્ષિણ ભારતની અંદર આવે તો પુલકેશી બીજા। ત્યાર પછીનો પોઈન્ટ છે આપણો તો કે રજપૂતો અને રજપૂતાણીના ગુણો। તો કે રજપૂતો બાદીર હતા, તેકીલા હતા, વચન પાલનમાં તેઓ કોઈપણ ભોગે પાડતા, દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા, ગોબ્રાહ્મણ પ્રતિપાલક હતા, શરણે આવેલાનું તેઓ કોઈપણ ભોગે રક્ષણ કરતા, તેની વાત છે। ત્યાર પછી રાજપૂતાણીઓના ગુણો તો કે વીરત્વ માટે વિખ્યાત હતી, પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી, સતીત્વતા, નિડરતા અને સત્ય માટે પ્રાણને પણ પરવા કરતી નહીં, અને જરૂર પડે ત્યારે હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં નીકળી પડતી। ત્યાર પછી આપણે જોયું કે 7મી સદીના અંતમાં કોનો શક્તિનો ઉદય થતો તો કે સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડામાં વહેંચાઈ ગયું। તો કે આવા અનેક નાના મોટા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા। તો કે આપણે તે સમયે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર અનેક રાજ્યો શાસન કરે છે। તો કે એવા રાજવંશો કયા કયા હતા તો કે પહેલું ઉત્તર ભારતની અંદર આપણે જોઈશું કનોજનું ગઢવાલ રાજ્ય। તો કે એનો સ્થાપક કોણ હતો તો કે ચંદ્રદેવ હતો, એની રાજધાની કનોજ હતી। તે સિવાય બીજી રાજધાની પણ હતી કનોજના ગઢવાલ રાજ્યની તો કે કાશી હતી। તેના અન્ય શાસકો કોણ હતા તો કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર, બરાબર। એનો સ્થાપક ચંદ્રદેવ હતો કનોજના ગઢવાલ રાજ્યનો, પરંતુ એના બીજા શાસકો કોણ હતા તો કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર, બરાબર। ગોવિંદચંદ્ર એ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કહેવામાં આવે। તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું। કોણે તો કે ગોવિંદચંદ્રએ ગઝનીના આક્રમણને પણ અટકાવ્યા હતા અને અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। ત્યાર પછી છે બુંદેલખંડના ચેન્દેલોનું રાજ્ય। તો કે બુંદેલખંડને પાછળથી કયા નામથી ઓળખવામાં આવે છે તો કે જેજાક ભુક્તિના નામથી ઓળખવામાં આવે છે। બુંદેલખંડની અંદર ચંદેલોનું રાજ્ય હતું। આ બુંદેલખંડને પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખવામાં આવે છે। એના શાસકોમાં યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહિદેવ એટલે કે પરમાલ તેનો સમાવેશ થાય છે, બરાબર। આના સિવાયના કોઈ એટલે કે આની રીતે કઈ રીતે પૂછાય કે બુંદેલખંડના ચંદેલોના રાજ્યમાં કોનો સમાવેશ થતો નથી એવું પણ પૂછી શકાય। તો કે આ ત્રણનો સમાવેશ થાય છે, ચોથું જે નામ હોય તેનો સમાવેશ થતો ન હોય, એટલે આખું વિકલ્પ વાંચવાનું અને પછી જવાબ લખવાનો। તો કે બુંદેલખંડના ચંદેલોના રાજ્યના મુખ્ય નગરો કયા કયા હતા તો કે ખજુરાહો, કાલિંચર અને મહોબા। ખજુરા ભવ્ય મંદિરના લીધે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું। ત્યાર પછી આપણે જોઈએ કે માળવાનું પરમાર રાજ્ય। તો કે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈની રાજ્ય તરીકે જાણીતો હતો। એની સ્થાપના ક્યારે થઈ તો કે ઈસવીસન 820ની અંદર કોણે કરી તો કે કૃષ્ણરાજે। માળવાના પરમાર રાજ્યની સ્થાપના કોણે કરી તો કે કૃષ્ણરાજે। ક્યારે તો કે 820માં। એના મુખ્ય શાસકો તો કે શિયક, મુજ અને ભોજ, બરાબર। તો શિયક, મુજ અને ભોજ એના મુખ્ય શાસકો હતા। ભોજ
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કહેવાય છે. એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે પણ ઓળખાતા હતા. એની ખ્યાતિ એવી હતી. તો કે આ ભોજ રાજાએ મહાશાળાની સ્થાપના કરી. કઈ જગ્યાએ? તો કે ધારાનગરી, એટલે કે ધારાનગરીમાં વિદ્યાનગરીની સ્થાપના કરી હતી. અને એ પાછળથી એમ કહેવાય કે ભોજપુર વર્તમાન ભોપાલ નામ તરીકે ઓળખાય છે. અને એ ફરતે ટેકરીઓની વચમાં સુંદર નગર વસાવ્યું તેણે. તેનું નામ આપ્યું ભોજપુર, જે હાલ ભોપાલ નામ તરીકે જાણીતું છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, સાંખભરીનું ચૌહાણ કે ચાહમન રાજ્ય. બરાબર, તો કે સાંખભરીની અંદર ચૌહાણ કે ચાહમન વંશના અનેક રાજપૂત સરદાર ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. તેમાંની એક શાખા 8મી સદીમાં કયા સરોવર નજીક? તો કે સાંભર સરોવર નજીક સાંખભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર સરોવર તેના રાજ્ય કરતી હતી. તો કે એનો સ્થાપક કોણ હતો? તો કે વાસુદેવ હતો. 12મી સદીના આરંભની અંદર સાંખભરીની ગાદી કોણ આવે છે? તો કે અજયરાજ બેસે છે. અને આ અજયરાજ અજયમેરુ નામના નગરની સ્થાપના કરે છે. આ અજયમેરુ પાછળથી કયા નામે ઓળખાયું? તો કે અજમેર નામથી ઓળખાયું હતું. ત્યાર પછીની વાત છે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની. તો કે સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે કરવામાં આવે છે? તો કે ચૌહાણ વંશના અર્ણરાજ સાથે. અર્ણરાજનો પુત્ર કોણ હતો? કે સોમેશ્વર ચૌહાણ. તેનો પુત્ર કોણ હતો? કે પૃથ્વીરાજ ત્રીજો. તે ગાદીએ આવ્યો હતો. ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન કોણ ધરાવે છે? તો કે પૃથ્વીરાજ ત્રીજો. હવે પૃથ્વીરાજ ત્રીજો શાસન પર આવે છે ત્યારે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે યુદ્ધ થાય છે. કયા મેદાનની અંદર? તો કે તરાઈના મેદાનમાં યુદ્ધ થાય છે. કોની વચ્ચે? તો કે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં પ્રથમ યુદ્ધ થાય છે 1191માં. બરાબર, તેમાં એમ કહેવાય છે કે ઈસવીસન 1192માં તરાઈના મેદાનમાં યુદ્ધ થયું અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. બરાબર, થાણેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનની અંદર આની અંદર યુદ્ધ થાય છે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. અને 1192ની અંદર તરાઈના મેદાનમાં યુદ્ધ થયું, તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય. બરાબર, અહીંયા કોની હાર થાય છે? 1191માં શહાબુદ્દીન ગોરીની હાર થાય છે. જ્યારે 92માં બીજું યુદ્ધ થાય છે તરાઈના મેદાનની અંદર, તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. બંને જોજો. બરાબર, 1191માં પ્રથમ તરાઈના મેદાનમાં યુદ્ધ, બીજું તો કે 1192ની અંદર. દિલ્હીના તખ્તા પરથી મુસ્લિમ સત્તાનો ઉદય આવે છે અને તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ પણ ગણાય છે. ત્યાર પછી આપણે જોઈશું કે રજપૂત યુગની અંદર ગુજરાતના શાસકોની વાત કરીએ આપણે તો કે વિશેષ સ્થાન છે. તો કે કોણ? તો કે વનરાજ ચાવડાની વાત કરીએ. બરાબર, તો કે સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી અને એના મિત્રના નામ પરથી તેણે પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ હતું. ત્યારબાદ જોઈએ આપણે તો કે આ બધા શાસકોમાં સોલંકી શાસનકાળ ગુજરાતના રજપૂત શાસનનો સ્વર્ણયુગ ગણાય છે. તો કે મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો આ શક્તિશાળી શાસકો થઈ ગયા. તો કે જૂનાગઢનો શાસક કોણ હતો? તો કે રાખેગા. તેની દીકરી ઉદયમતી. તેના લગ્ન કોની સાથે થયા? કે ભીમદેવ સોલંકી સાથે, એટલે કે ભીમદેવ પ્રથમ સાથે થયા. તો કે આ ઉદયમતીએ શું કરાવે છે? તો કે પાટણની અંદર વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી. બરાબર, રાણી ઉદયમતીએ વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી. ક્યાં? તો કે પાટણની અંદર એ વાવ બનાવવામાં આવે છે. તો કે રાણીની વાવ તરીકે ઓળખાય છે. બાબા ભીમદેવ સોલંકીની પત્ની કોણ હતા? તો કે ઉદયમતી. એણે પાટણની અંદર વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવે છે અને એ નામ શું આપવામાં આવે છે? કે રાણીની વાવ, જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. આ રાણીની વાવને શાનો દરજ્જો મળેલો છે? તો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. ત્યાર પછી જોઈએ કે સિદ્ધરાજ જયસિંહના માતા કોણ હતા? તો કે મિનળ દેવી. તો એ આદર્શ રાજમાતા હતા. પ્રજાને ન્યાય આપવા માટે અનેક કાર્યો કરતા હતા. તો તેમણે સોમનાથ યાત્રાવેરો બંધ કરાવ્યો હતો અને ધોળકાની અંદર મલાવ તળાવનું બાંધકામ કરાવ્યું હતું.
બરાબર. સોમનાથનો યાત્રાવેરો તેમણે બંધ કરાવ્યો અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહની સમયની અંદર હેમચંદ્રાચાર્ય થઈ ગયા. તેમને કલિકાલે સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહેવાય છે. તો કે આ હેમચંદ્રાચાર્ય પાસે તેમણે વ્યાકરણનો ગ્રંથ લખાવ્યો. સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કોણે? સિદ્ધરાજ જયસિંહ. આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રામાં પાટણના રાજા અને આમ પ્રજાની સાથે ચાલ્યા હતા. બરાબર. તો કે હેમચંદ્રાચાર્ય પાસે એમણે કયો ગ્રંથ લખાવ્યો? તો કે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખાવ્યો હતો. કયા રાજાએ? તો કે સિદ્ધરાજ જયસિંહે. તો કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ઘણો પ્રભાવ હતો. તો કે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તેણે રાજ્યની અંદર એટલે કે કુમારપાળે રાજ્યમાંથી જુગારનો રમત, પશુ ઉપર પ્રતિબંધ, પશુ વધ ઉપર પ્રતિબંધ, અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. અને હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચારિત ગ્રંથ પણ લખ્યો હતો, જે રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. કુમારપાળ બાદ અજયપાળ સત્તા પર આવે છે પાટણની ગાદીએ. તો લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થાય છે. તેથી તેનો પુત્ર કોણ આવે છે? મૂળરાજ બીજો. તો 1178માં તેની આસપાસ એમ કહેવાય છે શાહબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. તો કે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેમનો સામનો કરી તેને હરાવ્યો હતો. અને આ લડાઈમાં નાડોલના ચામન રાજા કેલ્હણે તથા તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. બરાબર. મૂળરાજ બીજો 1178ની અંદર ગાદી પર આવે. બરાબર. ત્યારે એમ કહેવાય છે કે શાહબુદ્દીન ગોરી ગુજરાત પર ચડી આવે છે, આક્રમણ કરે છે. ત્યારે એને એમ કહેવાય ઉંમર નાની હતી, તેથી આ બધાઓએ તેમને મદદ કરી હતી. તો કે સોલંકી શાસકોની સત્તા નબળી પડે છે. ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું સ્થાપના થાય છે. વાઘેલા વંશ શાસન પર આવ્યો. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમને સેવાના બદલામાં સોલંકીએ વ્યાર્ધપલ્લી બરાબર ગામ અણરાજને આપ્યું હતું. બરાબર. અણરાજને આપ્યું હતું. બરાબર. જે ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તેઓ પણ મૂળ ચાલુક્ય જાતિના હતા. વાઘેલા વંશના શાસકોમાં વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ બરાબર એ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળની અંદર વસ્તુપાળ અને તેજપાળ સમર્થ મંત્રીઓ થઈ ગયા. આ મંત્રીના કુનેહને કારણે ગુજરાત મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું. આ વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કે કર્ણદેવ વાઘેલા, જે ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. પાલ વંશના સ્થાપકો, પાલ શબ્દ પાછળ આવતા બરાબર ને બંગાળનો પાલ વંશ કહેવામાં આવતો હતો. બરાબર. પાલ વંશનો સ્થાપક કોણ હતો? તો કે ગોપાલ નામનો રાજવી હતો. તેમનું પતન તો કે પાલ વંશના પતન બાદ સેન વંશની સ્થાપના થઈ. એમનું પતન થઈ જાય છે. પછી સત્તા ઉપર સેન વંશ આવે છે 1905માં. તેનો પ્રથમ શાસક તો કે વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. એનો પુત્ર કોણ હતો? તો કે બલ્લાલ સેન. તેણે ગ્રંથની રચના કરી. કઈ? તો કે દાન સાગર અને અદ્ભુત સાગર. તો કે કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધું અને એને સુબેદાર રાજ્યનો વહીવટ થયો. સુલતાન બને છે કોણ? તો કે 1407ની અંદર જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને આ વંશમાં સુલતાન તરીકે થઈ ગયો. અમદાવાદ શહેર વસાવ્યું કોણે? તો કે અહમદ શાહે વસાવ્યું. ત્યાર પછી આ વંશના 14 સુલતાનો થઈ ગયા. તેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો અને બહાદુર શાહ હતા. અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અને 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. ત્યાર પછી હવે જોઈશું દક્ષિણ ભારતના રાજ્ય. આપણે જાણીએ છીએ કે પુલકેશી બીજાનું અવસાન થતાં દક્ષિણ ભારત પણ અનેક રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. તો કે એમાં પહેલો આવે છે ચાલુક્ય વંશ. તેનો પ્રથમ રાજા કોણ હતો દક્ષિણ ભારત? તો કે પ્રથમ રાજા હતો જયસિંહ. પુલકેશી પ્રથમ ઈસવીસન 540માં બરાબર. અને રાજધાની
ક્યાં બનાવે છે કે વાતાપીને તે રાજધાની બનાવે છે. અને એના શાસકો કોણ હતા તો કે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો. પણ ચાલુક્ય વંશની સ્થાપના તો કે જયસિંહે કરી હતી. અને એનો સ્થાપક આ બાજુ વાતાપી અને ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કઈ નદીના કિનારે તો કે કૃષ્ણ અને ગોદાવરી નદીના કિનારે વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. બરાબર. તો એનો સ્થાપક કોણ હતો તો કે વિષ્ણુવર્ધન, પૂર્વે ચાલુક્ય વંશ. હવે પૂર્વ ચાલુક્ય વંશ સત્તા પર આવે છે. તેની રાજધાની વેગી એ કે વેગીના ચાલુક્ય તરીકે પણ ઓળખાતા હતા. હવે વાતાપી અને વેગીની છે કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ તેથી રાષ્ટ્રકૂટ વંશ સત્તા ઉપર આવે છે. તો કે આ રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા હતો ઇન્દ્ર પ્રથમ. સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો રાષ્ટ્રકૂટ વંશનો તો કે ગોવિંદ ત્રીજો. યાદવ વંશ તો કે યાદવ વંશના બે રાજ્ય કયા તો કે દેવગીરી અને ધાર સમુદ્ર. યાદવોનું શાસન હતું. તેની રાજધાની દેવગીરીમાં આવેલ છે. બરાબર. અને આની રાજધાની કઈ હતી કે હોયસોલોની. બરાબર. એ રાજધાની હતી દ્વાર સમુદ્રની. તો કે દક્ષિણમાં કલ્યાણ ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો તો કે વારંગલના કાકત્ય. કૃષ્ણ અને કાવેરી નદી વચ્ચેનો ભૂમિ પ્રદેશ છે તે કાકત્યની રાજ્યની કહેવાય છે. એટલે કે કાકત્યની રાજધાની કઈ હતી તો કે વારંગલ હતી. ત્યારબાદ આવે છે પલ્લવ વંશ. તો કે પલ્લવ વંશની સ્થાપના કોણે કરી તો કે બપ્પ દેવે. અને રાજધાની કાંચીપુરમ. શાસકમાં મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો. બરાબર. એના શાસકો હતા. ત્યાર પછી આવે છે ચોલમંડળ. તો કે તાંજોર, ત્રિનિચના પલ્લી, પદુકુટ્ટાઈ. મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય સ્થપાયું હતું. એની રાજધાની હતી તાંજોર. બરાબર. ચોલમંડળની રાજધાની કઈ હતી તો કે તાંજોર. તેની અંદર પણ શાસકો થઈ ગયા. કયા કયા તો કે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. શિવ અનુયાયી હતા તે કે રાજરાજેશ્વર મંદિર તેમણે બંધાવ્યું હતું. ત્યાર પછી આવે છે પાંડ્ય વંશ. તો કે પાંડ્યનું રાજ્ય કેવું હતું નાનું હતું અને વેપારનું મોટું મથક હતું. ત્યાર પછી સત્તા પર આવે છે ચેરવંશ. તો કે તમિલથી અલગ થયેલો એક ભાગ કહેવાય છે. તેમાં ચેરવંશનું શાસન તો કે ચેરનું બીજું નામ શું થાય છે કેરળ અથવા મલયાલમ. તો એનો પ્રથમ શાસક કોણ હતો તો કે અયન અને સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સેતુગવન. સેતુગવન નામનો શાસક એ સર્વશ્રેષ્ઠ શાસક હતો ચેર વંશનો. તો કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. ત્યાર પછી તેનો પુત્ર યુવરાજ બનતો અને યુવરાજ તરીકે એમ કહેવાય જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું, પરંતુ જે પુત્ર એમ કહેવાય ઉત્તરાધિકારી તરીકે હોય તેને જ યુવરાજ બનાવવામાં આવતો હતો. અને એમ કહેવાય કાશ્મીરના રાજાની પસંદગી એમ કહેવાય છે કોણે કરેલી તો કે લોકો અથવા રાજદરબારીએ ચૂંટણી કરી હોય તેને પસંદગી કરી હોય તેવા રાજાના ઉદાહરણો આપેલા છે, જેમાં કાશ્મીરના રાજાની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. એ સમયે મંત્રીના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. તો કે રાજપૂત યુગમાં ગ્રામ્ય સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. તેમાં ગ્રામ પંચાયતોનું પણ મહત્ત્વ હતું. એના મુખી કે સરપંચ એટલે કે ગામ સભામાં ન્યાય આપતો હતો. એટલે કે ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો તો કે રાજા હતો. ત્યાર પછી જોઈએ વેપાર વાણિજ્ય. તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગો હતા. તો કે જકાત વસૂલ કરવાની, વેપાર ઉપરની જે જકાત આવે તે વસ્તુઓનું મૂલ્ય ઠારવવાની કે રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુ માંગવાની વ્યવસ્થા પણ હતી. રાજપૂત યુગમાં જમીન પરનો કર એટલે કે ભાગ નામે ઓળખાતો હતો. આજે પણ જમીન પર કર લેવાય છે અને બંદરો, નાકાઓ કે સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૂંગુ કચ્છ એટલે કે ભરૂચ દરિયાપારના વેપાર કરવા માટેના ગુજરાતના બે બંદરો દ્વારા થતો હતો. ભારત પર વિદેશી આક્રમણો પણ થયા. તેમાં મોહમ્મદ ગઝનીની વાત કરીએ આપણે તો મોહમ્મદ ગઝનીએ 1000થી 1026ના સમયગાળા દરમિયાન ભારત પર અનેકવાર અઢળક ધન સંપત્તિ લૂંટવા માટે ચઢાઈઓ કરી હતી. તો કે આ મોહમ્મદ ગઝની અનેકવાર 1000થી 1026 દરમિયાન ચઢાઈઓ કરી. તેમાં 1025માં સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ તે લઈ ગયો હતો.
બરાબર. આ મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીઓ લડાઈ ચાલી, તેથી સત્તા સ્થિર ન રહેતા ત્યાં શાસકો નિર્બળ પડે છે અને આને સત્તા એમ કહેવાય છે કે 12મી સદીના અંતની અંદર શિહાબુદ્દીન ઘોરી આક્રમણ કરે છે અને શરૂઆતમાં હાર સહન કરવી પડી હતી શિહાબુદ્દીન ઘોરીને, પરંતુ તરાઈના મેદાનમાં તેણે પૃથ્વીરાજ ચૌહાણને હાર અપાવી દિલ્હીમાં સત્તા સ્થાપી હતી. બાબા ગઝની શાસક નબળો પડે છે, નિર્બળ પડે છે. ત્યાર પછી એમ કહેવાય છે શિહાબુદ્દીન ઘોરી પૃથ્વીરાજ સાથે પ્રથમ તરાઈનું મેદાનમાં યુદ્ધ થયેલું. ત્યારબાદ તે એમ કહેવાય કે એને હાર સહન કરવી પડેલી, પરંતુ ફરીથી એના પર તરાઈના મેદાનની અંદર જ યુદ્ધ કરે છે પૃથ્વીરાજ ચૌહાણ સામે અને તેમાં તેની હાર થાય છે પૃથ્વીરાજ ચૌહાણની અને દિલ્હી ઉપર તે સત્તા સ્થાપે છે. કોણ? તો કે શિહાબુદ્દીન ઘોરી. તેમાંના કેટલાક MCQ જોઈએ કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર હતા? તો કે હર્ષવર્ધન. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો કે જીજાક પુખ્તી. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે કુમારપાળ. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો કે પાલ વંશનું. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો કે સોલંકી વંશના. કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યોનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું? તો કે પુલકેશી બીજા. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી? ચંદ્રદેવે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કયા સ્થાપત્યને થયું? તો કે રાણીની વાવ. અથવા આ રીતે પણ પૂછી શકાય, કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે? તો કે રાણીની વાવ. ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી? તો કે કાશી. કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું? કે ચંદેલ વંશના રાજાઓએ. ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? તો કે ચંદેલ વંશના. કયા પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈની રાજ્ય તરીકે જાણીતો છે? કે માળવાનો પ્રદેશ. પરમાર વંશના શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી? તો કે વાસુદેવનો. સાંગપરીના ચાહમન વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે વાસુદેવે. ધારા નગરીની અંદર વિદ્યાનગરી એટલે કે મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? તો કે રાજા ભોજે. રાજા ભોજે વસાવેલ ભોજપુર નગર વર્તમાન કયા નામથી ઓળખાય? તો કે ભોપાલ. 12મી સદીને આરંભમાં સાંગપરેની ગાદીએ કોણ બેઠું? તો કે અજયરાજ. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતા? તો કે સોલંકી. 8મી સદીમાં કયા સરોવર નજીક સાંગભરી આવેલું હતું? તો સાંભર. પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પરાજય આપ્યો હતો? તો કે તરાઈના મેદાનમાં. કઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થાપાઈ? તો કે ઈસવીસન 1192માં. પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી? તો કે રાણી ઉદયમતી. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું હતું? તો કે ધોળકામાં. કયા રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? તો કે સિદ્ધરાજ જયસિંહના. સોલંકીએ કયું ગામ અર્ણરાજને ભેટમાં આપ્યું હતું? કે વ્યાધપલ્લી. વાઘેલા વંશનો છેલ્લા શાસકનું નામ શું હતું? તો કે કર્ણદેવ. બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે ગોપાલે. ગુજરાતના પ્રથમ સુલતાનોનું નામ શું હતું? તો કે મુઝફ્ફર શાહ. કઈ નદીના દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણના રાજ્ય કહેવાય છે? તો કે નર્મદા. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? કે જયસિંહ. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? તો કે કાંચીપુરમ. ચોલમંડળની રાજધાની કઈ હતી? તાંજોર. મોહમ્મદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અદ્રક સંપત્તિ લૂંટી હતી? તો કે ઈસવીસન 1025માં. તરાઈના મેદાનમાં બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી? તો કે પૃથ્વીરાજ ચૌહાણને.